તો આ તરફ મહેસાણા જિલ્લામાં ભર ચોમાસામાં નર્મદા વિભાગે કેનાલમાં પાણી છોડાતા ખેડૂતોની ચિંતા વધી ગઈ। એક તરફ ખેડૂતોના ખેતરો હજુ વરસાદી પાણીમાં ગરકાવ છે, તો બીજી બાજુ નર્મદા વિભાગે મહેસાણા અને પાટણ જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલમાં પાણી છોડ્યું। બોલેરા કેનાલ સહિતની મોટા ભાગની કેનાલમાં પાણી છોડવામાં આવ્યા। નર્મદા વિભાગના જ બેદરકાર વહીવટના લીધે ખેડૂતો બરબાદ થઈ રહ્યા છે। ચાણસ્મા તાલુકાના ઈટોડા, ખોરસમ સહિત ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં પાણી કેનાલના બહાર આવી રહ્યા છે। એટલું જ નહીં, કેનાલના પાણીથી શંખેશ્વર સમી તાલુકાના નીચાણવાળા ગામના ખેતરો જળબંબાકાર થઈ ગયા। તો આ તરફ મહેસાણા જિલ્લામાં ભર ચોમાસામાં નર્મદા વિભાગે કેનાલમાં પાણી છોડાતા ખેડૂતોની ચિંતા વધી ગઈ। એક તરફ ખેડૂતોના ખેતરો હજુ વરસાદી પાણીમાં ગરકાવ છે, તો બીજી બાજુ નર્મદા વિભાગે મહેસાણા અને પાટણ જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલમાં પાણી છોડ્યું। બોલેરા કેનાલ સહિતની મોટા ભાગની કેનાલમાં પાણી છોડવામાં આવ્યા। નર્મદા વિભાગના જ બેદરકાર વહીવટના લીધે ખેડૂતો બરબાદ થઈ રહ્યા છે। ચાણસ્મા તાલુકાના ઈટોડા, ખોરસમ સહિત ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં પાણી કેનાલના બહાર આવી રહ્યા છે। એટલું જ નહીં, કેનાલના પાણીથી શંખેશ્વર સમી તાલુકાના નીચાણવાળા ગામના ખેતરો જળબંબાકાર થઈ ગયા।